हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो छोकराओ, लास्ट टाइम આપણે ક્વેશ્ચન નંબર 17 સુધી કમ્પ્લીટ કર્યું હતું। આજે બે ક્વેશ્ચન બહુ સ્પેશિયલ ક્વેશ્ચન છે, એક 18 અને એક 18 પછી એક 19। ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમને ખબર પણ હશે। તમે તમારી ચોપડીમાંથી તમે જ્યારે ગણ્યા હશે ત્યારે કદાચ આ બે ક્વેશ્ચનની અંદર ડિફિકલ્ટી આવી પણ હશે। ઘણા બધા છોકરાઓએ મને આ બે ક્વેશ્ચનની અંદર ક્વેરી પૂછી પણ હતી। તો સ્ટાર્ટ કરીએ। જો ક્વેશ્ચન નંબર 18 શું પૂછવામાં આવેલું છે? ભારત લિમિટેડ કબાટનું ઉત્પાદન કરે છે 2011 માટે તેમની કંપનીનું નીચે મુજબની માહિતી આપેલી છે। અંદાજિત વેચાણ આપેલું છે, ઉત્પાદનની ક્ષમતા। ઓકે, એટલે અત્યારે જેટલું વેચાણ કરે છે ને એ 40% ક્ષમતા પ્રમાણિત થાય છે। અંદાજિત પરિણામ, હવે આ જે પરિણામ છે એટલે કે નફો ક્યાં તો નુકસાન। હવે અત્યારે જો અહીંયા 1,50,000 શું થાય છે? નુકસાન થાય છે। નુકસાન એટલે આ વ્યક્તિ બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે સમતુત બિંદુ કરતાં ઓછું વેચતો હશે તો જ નુકસાન થાય કે નહીં થાય? યાદ કરો, મેં તમને શું કીધેલું? સમતુત બિંદુ કરતાં ઓછું વેચે તો નુકસાન, વધારે વેચે તો નફો। તો ઓછું જ વેચતો હશે તો જ આ નુકસાન થાય। વર્ષનો સ્થિર ખર્ચ જે છે એ 9 લાખ રૂપિયા છે। વેચાણ કિંમતના 70% ચલિત ખર્ચ છે। છોકરાઓ, આ જ ઇમ્પોર્ટન્ટ છે, આ જ ઇમ્પોર્ટન્ટ છે। ચલિત ખર્ચા જે છે એ વેચાણ કિંમતના 70% છે। એનો મતલબ શું થઈ ગયો? તમારો જે પીવી ગુણોત્તર છે ને એ કેટલા થઈ જશે? તો 100 માંથી જો ચલિત ખર્ચ 70% બાદ કરી દઈએ ને તો બાકી બચી ગયો 30% એ પીવી ગુણોત્તર જ થાય। આ તો વારે વારે મેં તમને કીધેલું પણ છે આગળના બધા જ વિડીયોની અંદર કે જો ચલિત ખર્ચ 70% હોય તો બાકીનો 30% પીવી ગુણોત્તર થાય, અને એનાથી ઉલટું જો પીવી ગુણોત્તર 30% હોય તો ચલિત ખર્ચ 70% થાય। ઓકે, જો પીવી ગુણોત્તર 60% હોય તો ચલિત ખર્ચ કેટલા ટકા થાય? 40%। બરાબર। જો ચલિત ખર્ચ 80% હોય તો પીવી ગુણોત્તર કેટલા ટકા થઈ જાય? 20%। બરાબર, સમજાય? તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, ઘણું ઉપયોગી છે। એક્ઝામની અંદર આ કોન્સેપ્ટ પર બી ક્વેશ્ચન પૂછવામાં આવે છે। હવે તમને અહીંયા સમતુત બિંદુ શોધવાનું છે। એકદમ સિમ્પલ વાત કરી છે। સમતુત બિંદુ શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર। છોકરાઓ, સ્થિર ખર્ચ કેટલો છે? 9 લાખ રૂપિયા દાખલાની અંદર આપેલો જ છે, જો 9 લાખ રૂપિયા, અને 30% પીવી ગુણોત્તર એટલે કેટલા થાય છે? તો 9 લાખના 30% કેટલા આવે છે? 9 લાખના 30% ભાગાકાર કરવાના છે એટલે કેટલા આવશે? 30 લાખ રૂપિયાનું તમારું વેચાણ થશે। 30 લાખ રૂપિયાનું તમારું શું થશે? વેચાણ થશે। એટલે 30 લાખ રૂપિયાનું વેચાણ કરશો ત્યારે તમને સમતુત બિંદુ મળશે। ક્લિયર? વાત કરીએ છીએ જો કંપની 80% અને 100% ઉત્પાદન શક્તિએ કાર્ય કરે તો મળતો નફો પણ શોધવાનો છે। હવે જો છોકરાઓ, અહીંયા એક વસ્તુ એક્સ્ટ્રા કામ કરવાનું છે આપણે। 80% એ કેટલું કામ થશે પહેલાં તો એ શોધવાનું છે। આપણી પાસે જો દાખલાની અંદર તમને કશે પણ વેચાણ કિંમત આપેલી છે? નથી આપેલી। ચલિત ખર્ચા વેચાણ કિંમતના 70% છે, ખાલી આટલું કીધેલું છે। અંદાજિત પરિણામ એટલે અત્યારે તમને નુકસાન થાય છે એ પણ આપેલું છે દાખલાની અંદર। ઓકે, તો અત્યારે તમે જે નુકસાન કરો છો એ કેટલું નુકસાન કરો છો? 1,50,000, પરંતુ કેટલું વેચીને નુકસાન કરો છો? કેટલા એકમ વેચો છો? અત્યારે 4,000 એકમ વેચીને નુકસાન કરીએ છીએ। બરાબર, 4,000 એકમ વેચીએ અને નુકસાન કરીએ છીએ। તો જો 4,000 એકમ વેચીને નુકસાન કરીએ છીએ તો આપણે અત્યારે વેચાણ કિંમત શોધવી છે આ દાખલામાં। બરાબર, તો કેવી રીતે શોધાશે? આ દાખલાની અંદર જો મારે વેચાણ કિંમત શોધવી છે તો કેવી રીતે શોધાશે? બરાબર, આ દાખલામાં તો આ દાખલામાં જો મારે વેચાણ કિંમત શોધવી છે તો જરૂરી વેચાણ ઇક્વલ ટુ સ્થિર ખર્ચા માઇનસ ખોટ। કેમ ખબર? અત્યારે આપણું ખોટ થાય છે દાખલામાં, અને ભાગ્યા પીવી ગુણોત્તર, ભાગ્યા પીવી ગુણોત્તર। જરૂરી વેચાણ કેટલું છે છોકરાઓ? 4,000 એકમ। તો આપણે અહીંયા 4,000 એકમ મૂકી દઈએ। બરાબર,
હવે તમે કહેશો સર આપણે એકમ મૂકીએ બરાબર, તો અહીંયા નીચે પીવી રેશિયો થોડી આવે, નહીં આવે? યસ, બિલકુલ સાચું છે, પીવી રેશિયો નહીં આવે અહીંયા. જો તમે એકમ મૂકો તો પીવી રેશિયો કદાપી નહીં આવે. એકમ મૂકેલા છે એટલે તમારે અહીંયા શું આવશે? ફાળો આવશે. અને ફાળો તમારી પાસે છે નથી. સ્થિર ખર્ચ તમારી પાસે છે 9 લાખ, ખોટ છે 1,50,000. ફાળો તમારો કેટલો? તો જો ફાળો શોધવો હોય તો 9 લાખમાંથી 1,50,000 બાદ કરીએ ને, 9 લાખમાંથી તમે 1,50,000 બાદ કરો, કેટલા આવે છે? 9 લાખ માઇનસ 1,50,000 ભાગ્યા 4,000, એટલે તમારો જે ફાળો આવશે એ 9 લાખમાંથી 1,50,000 બાદ અને ભાગ્યા 4,000, બરાબર. એટલે ફાળો કેટલો આવશે? 187.5. આ તમારો ફાળો થયો એકમ દીઠ. એકમ દીઠ એક એકમ પર મળતો ફાળો, બરાબર. હવે તમારી પાસે પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? પીવી ગુણોત્તર શું છે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તમને પીવી ગુણોત્તર દાખલામાં મળી ગયો 70. કેટલો? 70 નહીં, સોરી 30. ચલિત ખર્ચ 70 હતા, બરાબર. તો અહીંયા 30% એટલે 30 મૂકીએ, ફાળો 187.5 એટલે વેચાણ આપણે શોધવું હોય તો ગુણ્યા 100 એટલે તમને અહીંયા વેચાણ કિંમત મળી જાય. વેચાણ કિંમત કેટલી મળશે? 187.5 ડિવાઈડ બાય 30 ઇન્ટુ 100 કેટલા આવશે? ભાગ્યા 30 ઇન્ટુ 100 એટલે તમે 625 રૂપિયામાં વેચાણ કિંમત હશે તમારી. તમે કેટલા રૂપિયામાં વેચતા હશે? 625 રૂપિયામાં વેચતા હશે વસ્તુ. હવે આ શોધવાનું કેમ જરૂરી છે છોકરાઓ, એનું રીઝન પણ છે, બરાબર. અને નહીં શોધશો તો બી ચાલશે, અમે તમને એક એક્સ્ટ્રા બતાવ્યું. ભાઈ એનું કારણ છે, કોઈક વખત ચલો દાખલો એક્ઝામમાં તમને પૂછો કે વેચાણ કિંમત શોધો, તો પછી કેવી રીતે શોધો, બરાબર. ચલો હવે અહીંયા બીજા પોઈન્ટ પર આવીએ તો જો કંપની 80% અને 100% ઉત્પાદન શક્તિએ કાર્ય કરે તો કેટલો નફો મળે? તો જો અત્યારે કંપની કેટલું કામ કરે છે? 40%. એટલે બીજા પોઈન્ટને જો સોલ્વ કરું તો 40% શક્તિએ કંપની કેટલા એકમ બનાવે છે? 4,000 એકમ. તો આપણે 100% શક્તિએ કેટલા બનાવશે પહેલા એ શોધી દઈએ. કેટલા આવશે? 4,000 ભાગ્યા 40%, બરાબર. એટલે તમને 100%ની શક્તિના એકમ મળી જશે. કેટલા આવશે? 10,000 એકમ. હવે તમને અહીંયા 80%નું પણ પૂછેલું છે ને 100%નું પણ પૂછેલું, તો પહેલા 80%ના એકમ પણ શોધી દો. 80%ના એકમ કેટલા આવશે? તો 100%ના 10,000 છે, તો 80%ના કેટલા આવશે? તો 8,000 આવશે. કમ્પ્લીટ. હવે આના પર મળતો નફો શોધવાનો જ છોકરાઓ, આના પર મળતો નફો. તો જો તમારે અહીંયા કરવાનું શું છે? જરૂરી વેચાણનું સૂત્ર મારી દેવાનું. જરૂરી વેચાણ શું આવશે? તો જરૂરી વેચાણ એટલે સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. તમારે કયા ટકા શોધવાના છે? તો 80%એ કેટલો નફો મળે છે તે, તો 80%એ તમે 8,000નું વેચાણ કરો છો. ફાળો કેટલો હતો? 187.5. આ રહ્યો 187.5. અને સ્થિર ખર્ચ કેટલો છે? 9 લાખ. અને નફો કેટલો આવશે એ તમારે શોધવાનો, તો શોધી નાખો. 187.5 સામે જાય તો 8,000 સાથે ગુણાકાર, બરાબર. આની સાથે ગુણાકાર થશે એટલે કેટલા આવશે? 15 લાખ. 15 લાખમાંથી 9 લાખ બાદ કરીએ તો છોકરાઓ તમને નફો કેટલો મળશે? 6 લાખ રૂપિયાનો નફો મળશે કે નહીં મળશે? ₹6 લાખ નફો મળશે, બિલકુલ મળશે. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ.
નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો નેક્સ્ટ તમને અહીંયા દાખલામાં 100%નું કીધું, તો આવું જ સેમ તમે 100%માં પણ કરી શકો કે 10,000 એકમ પર કેટલો નફો મળશે. ઓકે, તો આ હું તમને હોમવર્કમાં આપું છું. થઈ જશે 100%નો નફો. 9 લાખનો નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ કેટલું? 9 લાખનો 9 લાખનો નફો જોઈએ છે તો જરૂરી વેચાણ કેટલું? તો જરૂરી વેચાણ શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા શું આવશે? ફાળો છે આપણી પાસે છોકરાઓ. સ્થિર ખર્ચ 9 લાખ છે અને તમને નફો પણ 9 લાખ જ જોઈએ છે, અને તમને જો ફાળો જે છે એ 187.5. ઓકે, તો 9 લાખ વત્તા 9 લાખ એટલે 18 લાખ ડિવાઈડ બાય 187.5 એટલે 9,600 એકમ તમારે વેચવા જોઈએ. એટલે તમારો નફાનો 9 લાખનો ટાર્ગેટ પૂરો થઈ જશે. થઈ ગયું? તો જો છોકરાઓ અહીંયા વેચાણ કિંમત મેં તમને એક્સ્ટ્રા શોધાવી છે. જો એને પણ તમે ઉપયોગમાં લેવી હોય તો લઈ શકો છો. બરાબર, તમે પેલું જે સ્ટેટમેન્ટ બનાવો છો એના માટે તમે ઉપયોગ લઈ શકો છો કે વેચાણ કિંમત શોધો, પછી ચલિત ખર્ચ બી શોધવા પડશે. મતલબમાં આ મેં તમને એક ડાયરેક્ટ મેથડ રીતે કરાવ્યું. ઓકે, સિમ્પલ, કમ્પ્લીટ. ચાલો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 19મો, જેમાં કંઈ જ નથી આપણો, ડાયરેક્ટ તમને પર્સન્ટેજ પર છે. જો 3 પોઈન્ટ તમારી પાસે હાલનો નફા જથ્થાનો ગુણોત્તર 50% છે એમ કે હાલનો, એટલે નફા જથ્થા ગુણોત્તર 50%. પહેલી વાત એ છે વેચાણ કિંમતમાં 10%નો ઘટાડો થાય છે. બરાબર, વેચાણ કિંમત 10% ઘટે. બરાબર, બીજું એમ પૂછેલે છે કે જો વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો થાય છે. બીજામાં એમ પૂછ્યું છે કે વેચાણ કિંમત 20% ઘટે, વેચાણ કિંમત 25% ઘટે. ત્રીજું એમ પૂછેલું છે કે વેચાણ કિંમત 25% ઘટે. 3 વસ્તુ પૂછ્યું છે, પરંતુ શોધવાનું શું છે? હાલનો ફાળો જાળવી રાખવા માટે વેચાણમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? હાલનો ફાળો જાળવી રાખવા માટે અત્યારે જેટલો ફાળો કરીએ છીએ ને એ જ કન્ટિન્યુ રાખવો હોય તો કેટલા ટકા વેચાણમાં વધારો કરવો જોઈએ? બરાબર, તો જો સમજો, તમારી પાસે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? 50%. એનો મતલબ વેચાણ કિંમતમાં 10% તમે ઘટાડો કરો તો વેચાણ કિંમત છે દાખલામાં નહીં, તો તમે ધારી લો, ધારો કે વેચાણ કિંમત કેટલી ધારી લો? 100. એમાં ફાળો કેટલો આવશે? તો ફાળો આવશે 50% નફા જથ્થાનો ગુણોત્તર છે, એટલે વેચાણ કિંમત 100ના 50% ફાળો એટલે 50 રૂપિયા થાય. તો બાકી બચો વચ્ચે શું હશે? ચલિત ખર્ચા, એ બી 50 જ આવ્યા. બરાબર, ધ્યાન રાખજો, નફા જથ્થાનો ગુણોત્તર એટલે એક જાતનો ફાળાનો પર્સન્ટેજ જ થાય વેચાણ કિંમત ઉપર. ઓકે, હવે તમને એમ કહે છે કે વેચાણ કિંમતમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે? 10%નો ઘટાડો કરવાનો. તો વેચાણ કિંમત 100 હતી, હવે 10% ઘટી જાય તો એનો મતલબ કેટલી થઈ જશે? 90 થઈ જશે. હવે 90 થઈ જશે તો ચલિત ખર્ચા તો સેમ જ રહેવાના, એમાં થોડી કંઈ વધારો ઘટાડો પૂછ્યો છે? એમાં કંઈ કીધું છે નહીં. એટલે 90નાથી 50 બાદ કરીએ તો હવે બચશે કેટલા? 40. એટલે નવો ફાળો હવે કેટલો આવશે? નવો ફાળો કેટલો આવશે? 40. એટલે હવે આમાંથી તમે જો પીવી ગુણોત્તર શોધો પાછો, નવો પીવી ગુણોત્તર તો કેટલો આવે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. ફાળો કેટલો છે? 40 રૂપિયા. બરાબર, ને તમે
અત્યારની નવી વેચાણ કિંમત કેટલી આવી? 90 રૂપિયા ગુણ્યા 100. ઓકે, એટલે તમારી આન્સરમાં શું ફરક પડશે? બોલો કેટલો આન્સર આવે છે? 40/90 ગુણ્યા 100 કેટલા થાય છે? 44.44%. આ તમારો નવો પીવી ગુણોત્તર આવ્યો. બરાબર, નવો પીવી ગુણોત્તર થઈ ગયો. પરંતુ જો દાખલામાં શું કીધેલું છે કે હાલનો ફાળો જાળવી રાખવા માટે, હાલનો ફાળો એટલે આ 50 રૂપિયાનો જે ફાળો છે એ જાળવી રાખવા માટે તમારે વેચાણ કેટલું રાખવું જોઈએ? બરાબર, તો જો અહીંયા લખવાનું છે વેચાણ, બરાબર, ફાળો ભાગ્યા પીવી ગુણોત્તર. એક જ સૂત્ર છે. વેચાણ જે છે એ કેવું છે? તમે જો આ રીતના સૂત્ર લખતા હતા, એક સેકન્ડ હું તમને સમજાવું. તમે આ રીતના સૂત્ર લખતા હતા ને, પીવી ગુણોત્તર એટલે શું આવશે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો બસ ખાલી આમાં શું કરવાનું છે? આ વેચાણ અને પીવી ગુણોત્તરને ચેન્જ કરી દેવાનું. વેચાણ આ સાઈડ લઈ લેવાનું અને ફાળો તમારે અહીંયા લઈને પીવી ગુણોત્તર સાથે કરી દેવાનું. ઓકે, ને 100 એટલે પીવી ગુણોત્તરમાં ટકા આવી જાય ને. તો જો તમારી પાસે ફાળો કેટલો છે? 50, જે જાળવી રાખવાનો છે. બરાબર, જે 50 હતો ને એ જ જાળવી રાખવાનો. પરંતુ હવે નવો ફાળો જે છે ને, નવો પીવી ગુણોત્તર છે ને, 44% લેખે, એટલે 44.44% લેખે 50ને જાળવી રાખવાનો. એટલે 50/44.44% પૂરા લઈ લેવાના કેલ્ક્યુલેટર પર. બરાબર, પૂરું કેલ્ક્યુલેટર ભરી દેવાનું 44 થી. એટલે 112.5% થાય, ટકા થશે. હવે એમ સમજી લો, ટકા નહીં લખશો તો બી ચાલશે ને ટકા લખશો તો બી ચાલશે. હવે એમ સમજી લો કે તમારું જૂનું વેચાણ કેટલું થતું હતું? 100 રૂપિયા. જૂનું વેચાણ કેટલું થતું હતું? 100 રૂપિયા. હવે 100 રૂપિયાના જગ્યા પર કેટલા રૂપિયાનું વેચવું પડશે? 112.5. એટલે તમારે અહીંયા વેચાણમાં કરવો પડતો વધારો કેટલો આવશે? તો 112.5 માંથી જૂનું વેચાણ 100 એટલે 12.5%નો વધારો કરવો પડશે તમારે વેચાણમાં. આ તમારો આન્સર છે. જો ચેક કરી લો, થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે, પરંતુ આ જ રીતે થશે, બીજો કોઈ ઓપ્શન નથી આમાં. ઓકે, આ એકદમ ડિટેલમાં મેં તમને આન્સર લખીને આપ્યો છે. ચલો બીજી રીતે, એવો જ સેમ દાખલો બીજી રીતે કરીએ. જો ધારો કે વેચાણ કિંમત કેટલી ધારી લઈએ? 100. તો અહીંયા ચલિત ખર્ચ કેટલા હતા? તો જો આ 50% છે. જૂનું લેવાનું, પહેલાં જૂનું જોવાનું કે નફા જથ્થાનો ગુણોત્તર જે છે તે જૂનો, એટલે પહેલાં કેટલો હતો? પહેલાં 50 હતો, એટલે ચલિત ખર્ચ બી 50 થશે અને તમારો ફાળો પણ 50 થશે. હવે તમને એમ કહે છે આમાં 20%નો ઘટાડો કરવાનો છે, એટલે અહીંયા 80 થઈ જશે. અહીંયા 50 ના 50 ડાયરેક્ટ કમ્પ્લીટ. 80 માંથી 50 જાય 30. બરાબર, હવે આમાંથી પીવી ગુણોત્તર શોધી લેવાનું. શું આવે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો છે? 30. હવે નવો ફાળો લેવાનો. આ નવો ફાળો થઈ ગયો અને નવી વેચાણ કિંમત કેટલી આવી? 80 ગુણ્યા 100. બરાબર, તો 30/80 ગુણ્યા 100 કેટલા આવ્યા? 37.5% થયું. હવે તમને એમ કીધેલું છે કે મતલબ જૂનો ફાળો જે હતો એ જાળવી રાખવાનો ને, આ જાળવી રાખવાનો. તો જો હવે તમારું પાછું સૂત્ર મૂકવાનું. વેચાણ બરાબર ફાળો ભાગ્યા શું આવશે? પીવી. ફાળો કેટલો હતો? જૂનો 50, જે જાળવી રાખવાનો છે. હવે એ નવા પીવી ગુણોત્તર પ્રમાણે જાળવી રાખવાનો, એટલે નવો પીવી ગુણોત્તર કેટલો છે? 37.5. એટલે 50/37.5 કેટલા આવશે? 133.33. એટલે જે જૂનું વેચાણ 100 હતું એના જગ્યા હવે 133.33 હોય તો જ આપણો ફાળો 50 રૂપિયા જળવાઈ રહે. એટલે જો તમારી પાસે અહીંયા લખવું પડશે વેચાણમાં
કરવો પડતો વેચાણમાં કરવો પડતો વધારો, કેટલો વધારો કરવો પડશે? તો 133.33 માંથી 100 બાદ એટલે લખી દેવાનું 33.33% શું કરવો પડશે? વધારો કરવો પડશે. કમ્પ્લીટ. એવી જ રીતના સેમ તમારે આ ત્રીજો પોઈન્ટ કરવાનો છે. ઓકે, અને આ ત્રીજો પોઈન્ટ હું તમારા માટે હોમવર્ક છોડું છું. તમને સેમ આ જ રીતના કરવાનું છે. બસ ખાલી 10% 20%ના જગ્યાએ 25% આવી ગયા. બરાબર? એટલે તમે ટેલી કરજો એક વખત. જે રીતે મેં મેથડ રીતે ગણાવ્યો છે એ મેથડે તમને એ સેમ ક્વેશ્ચન આવડે જ કે નથી. ઓકે, ટ્રાય કરજો. ક્વેશ્ચનનો આન્સર તમને તમારી બુક્સમાં આપેલો જ છે. ઓકે, ચાલો નેક્સ્ટ 20. રાજશ્રી કંપની નીચેની માહિતી મળે છે. ઓકે, નફા જથ્થાનો ગુણોત્તર પાછો 50%, મેળવેલો નફો 2 લાખ. ઓકે, સલામતી ગાળોનું જે વેચાણ છે એ 80% હોય તો હાલનું વેચાણ અને સમતૂર બિંદુનું વેચાણ શોધો. જો સિમ્પલ એક પહેલું પોઈન્ટની વસ્તુ છે. તમને યાદ છે એક સૂત્ર છે, સલામતી ગાળો એટલે શું આવે? નફાને આપણે પીવી ગુણોત્તર સાથે ભાગાકાર કરવાથી મળે. નફો કેટલો છે? 2 લાખ. ઓકે, ભાગ્યા પીવી ગુણોત્તર કેટલો છે? 50%. એટલે તમારો સલામતી ગાળો કેટલો થશે? ભાગ્યા 50% કરવાથી 4 લાખ. સલામતીનો ગાળો જે છે એ વેચાણના 80% છે. એટલે તમને ખબર છે તમારું જે વેચાણ હશે ને એના 80% કરશું એટલે સલામતી ગાળો મળે. ઓકે, વેચાણ જે છે તેના 80% કરવાથી તમને સલામતી ગાળો મળશે એવું અહીંયા કહી દીધું છે. તો વેચાણ આપણને ખબર નથી, સલામતી ગાળો આપણે શોધી ચૂક્યા છે. તો આ 80% અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય કે નહીં સામે જવાથી? કેટલું આવશે વેચાણ? બોલો, વેચાણ કેટલું આવશે? તો વેચાણ આવશે 4 લાખ ભાગ્યા 80% એટલે 5 લાખ રૂપિયા. કમ્પ્લીટ. આ તમને વેચાણ મળી. હવે એમ કહે છે સમતૂર બિંદુ પણ શોધીને આપો. હવે જો છોકરાઓ તમને એટલું તો ખબર છે કે સલામતી ગાળો આપણે જ્યારે શોધીએ ને ત્યારે આપણે વેચાણમાંથી સમતૂર બિંદુને શું કરતા હોઈએ છીએ? બાદ કરતા હોઈએ છીએ. આપણી પાસે સલામતી ગાળો બી છે 4 લાખ, આપણી પાસે વેચાણ પણ છે 5 લાખ. તો સીધી વાત છે ને, અહીંયા સમતૂર બિંદુ માઇનસ કેટલું થયું હશે? સમતૂર બિંદુ કેટલું માઇનસ થયું હશે? 1 લાખ. તો સમતૂર બિંદુ જે છે એ 5 લાખમાંથી 4 લાખ બાદ કરીએ એટલે 1 લાખ રૂપિયાનું તમને શું આવ્યું હશે? સમતૂર બિંદુ. અને આ રૂપિયામાં આવશે. ઓકે, તો આ પહેલા પોઈન્ટમાં થઈ ગયું. હવે જો તમારી બીજી રીતે શોધવું હોય તો બીજી રીતે બી શોધાય. સમતૂર બિંદુ કેવી રીતના? તમને ખબર છે વેચાણના 80% સલામતી ગાળો છે એવું કીધેલું. જો વેચાણના 80% શું છે? સલામતી ગાળો છે એવું લખેલું છે પહેલા પોઈન્ટમાં. એનો મતલબ 20% સમતૂર બિંદુ હોય. એનો મતલબ 20% સમતૂર બિંદુ હશે તો વેચાણના 20% કરી દો નહીં. વેચાણ કેટલું છે? 5 લાખ. તો 5 લાખના વેચાણના 20% કરી દો, આવી ગયો જો 1 લાખ રૂપિયા. એટલે ઘણી બધી રીત છે. આ તો મેં તમને બધી રીતે કરાવવાની ટ્રાય કરું છું. બાકી એક્ઝામમાં તો તમે કોઈ પણ એક મેથડથી બસ આન્સર લખીને કમ્પ્લીટ કરીને આવજો. ને બીજી રીતે બી ટેલી કરો. મેં તો એ જ કહ્યું છે એક્ઝામમાં પણ. તો કદાચ એવું બની શકે કોઈક વખત છોકરાઓ કે એક મેથડથી તમારો આન્સર ભૂલ આવ્યો, બરાબર, એક આવ્યો, બીજી મેથડથી ટેલી કરવા ગયા ત્યારે બીજો કોઈ આન્સર આવ્યો, તો ખબર પડે કે કદાચ ભૂલ થાય છે આપણી. ક્યાં તો જે શોધો એમાં ભૂલ છે, ક્યાં તો જે બીજી મેથડથી કરી એમાં ભૂલ છે. અને ટેલી થતો હોય તો ઓકે છે. ઓકે,
ચલો બીજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો વેચાણ કિંમતમાં 20% વધારવામાં આવે ને ચલિત ખર્ચ 60% વધે તો સ્થિર ખર્ચ 20% વધે તો સમતૂર બિંદુ નફા જથ્થાનો ગુણોત્તર હાલના નફા કરતાં 50% વધુ મેળવવા માટે જરૂરી વેચાણ. કંઈક વધારે જ પૂછી લીધું એવું લાગે છે. ઓકે, ચલો શું કહે છે? વેચાણ કિંમત 20% વધારવાની. હવે તમે કહેશો સર વેચાણ કિંમત તો છે નહીં, છે દાખલામાં કશે નથી, તો શું કરવું પડશે? અહીંયા સમજો. વેચાણ કિંમત આપણે ધારી લેવાની કેટલી? 100, બરાબર. તો સર ચલિત ખર્ચ કેટલા આવશે? એ તો ધરાય નહીં ને, ચલિત ખર્ચ કેવી રીતે ધારવાના? તો જો તમને દાખલામાં 50% નફા જથ્થાનો ગુણોત્તર આપેલો છે, એનો મતલબ ચલિત ખર્ચા કેટલા ટકા થશે? 50%. બીજા 50%, ટોટલ 100 થવા જોઈએ. નફા જથ્થાનો ગુણોત્તર એટલે પીવી ગુણોત્તર 50, તો બીજા 50 જે બચ્યા એ ચલિત ખર્ચ હશે. તો અહીંયા 50% ચલિત ખર્ચ, 100ના 50% એટલે 50, તો બાકી બચી ગયું 50, એ આપણનો ફાળો આવશે. થયું આ વસ્તુ? હવે તમને એમ કીધું છે વેચાણ કિંમતમાં કેટલા ટકાનો વધારો પૂછ્યો છે. ઓકે, 20% વધારવામાં આવે છે અને ચલિત ખર્ચ 60% વધે છે. ઓકે, વેચાણ કિંમત 20% વધારી દો અને ચલિત ખર્ચ અને છોકરાઓ 60% વધારી દો. ચલો, એટલે નવી કિંમત મળતી જશે. અહીંયા તો 120 જ આવશે અને 50માં 60%નો વધારો એટલે તમારા અહીંયા 80 આવશે. 80માંથી માઇનસ કરશો, 120માંથી 80 માઇનસ કરશો એટલે 40 આવશે. હવે તમારે શોધવાનું છે આ બંનેનો ડિવાઈડ કરીને નવો પીવી ગુણોત્તર. નવો પીવી ગુણોત્તર શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. 40 ભાગ્યા 120 ગુણ્યા 100 કેટલા આવશે? 40 ભાગ્યા 120 ગુણ્યા 100 કેટલા આવે છે? જો તમારી ફેવરેટ અમાઉન્ટ આવી 33.33%. ઓકે, હવે તમને અહીંયા કીધેલું છે કે સ્થિર ખર્ચ 20% વધે. 20% વધે. ચલો તો અહીંયા એક કામ કરીએ. સ્થિર ખર્ચા દેખાય છે. સ્થિર ખર્ચ કેટલા હતા લાસ્ટ ટાઈમ પર? કેટલા હતા? અરે સર દાખલામાં સ્થિર ખર્ચ જ નથી. હવે દાખલામાં તો સ્થિર ખર્ચ જ નથી. હવે કેવી રીતે શોધીએ? સ્થિર ખર્ચ છે દાખલામાં? નથી. તો 20% ક્યાંથી વધારવાનો? સ્થિર ખર્ચને તો ધારીને કરાશે નહીં કામ. તો જો એક કામ કરો, તમારી પાસે એક મેથડ છે સમતૂર બિંદુ બરાબર શું હતું? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી, આવું થાય. હવે આપણી પાસે જૂનું સમતૂર બિંદુ 50% હતું. ઓકે, અને પીવી ગુણોત્તર 50% હતો. જૂનો પીવી ગુણોત્તર કેટલો હતો? 50%. અને સમતૂર બિંદુ તમારી પાસે 1 લાખ હતું. જો 1 લાખ રૂપિયાનું, તો સમતૂર બિંદુ જો તમારી પાસે 1 લાખ રૂપિયા હતું અને સ્થિર ખર્ચ તમારે શોધવો છે અને પીવી ગુણોત્તર તમારો જૂનો 50% હતો પહેલાનો, તો આ 50% સામે જાય તો 1 લાખના 50% એટલે 50,000 નહીં થાય? થાય ને? તો સ્થિર ખર્ચા કેટલા આવશે? 50. એટલે સ્થિર ખર્ચા તમારા 50,000 હતા, એમાં કેટલા ટકાનો વધારો સૂચવે છે એ લોકો? 20%. એટલે અહીંયા સ્થિર ખર્ચમાં 20%નો વધારો કેટલો આવશે? 10,000. કેટલા થશે? 60,000. 60,000. 50ના 60,000 થઈ ગયા. એટલે નવું સમતૂર બિંદુ શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? નવો પીવી ગુણોત્તર. બંને નવું જ આવશે. તો જો સ્થિર ખર્ચ કેટલા હતા? 60,000. પીવી ગુણોત્તર નવો કેટલો આવ્યો આપણો? 33.33. હવે જો આમાં પણ પૂરા 33 પૂરા કેલ્ક્યુલેટર પર લઈ લેવાના. 60,000 ભાગ્યા 33.33 પૂરા લઈને પછી પર્સન્ટેજ કરવાના. બરાબર? ખાલી 33.33% લઈને પર્સન્ટેજ નહીં કરતા. બરાબર? નહીં તો પછી પોઈન્ટમાં ફરક આવશે.
એટલે આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર 1,80,000. હવે જો તમને અહીંયા પૂછવામાં શું આવેલું છે કે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. શોધાઈ ગયો 33.33. સમતૂર બિંદુ શોધાઈ ગયું. હાલના નફા કરતાં 50% વધારે નફો જોઈએ છે. હાલનો નફો કેટલો છે? 2 લાખ. હાલનો નફો કેટલો છે? 2 લાખ. એમાંથી 50% જો વધારે કમાવાની લાલચથી. બરાબર. તો જો અહીંયા શું થશે? હાલનો નફો 2 લાખ છે. ઓકે. એમાં 50% આપણને વધુ કમાવું છે એટલે 1 લાખ. એટલે આવ્યું અહીંયા 3 લાખ. બરાબર. 3 લાખ રૂપિયા નફો હવે થશે. તો એના માટે જરૂરી વેચાણ કેટલું? તો જરૂરી વેચાણ એટલે શું આવશે? સ્થિર ખર્ચા પ્લસ નફો ભાગ્યા પીવી. સ્થિર ખર્ચ કેટલો છે? તો તમારો પહેલા હતો 50, પણ હવે નવો સ્થિર ખર્ચ કેટલો થયેલો? 60,000. ઓકે. નવો સ્થિર ખર્ચ કેટલો થયેલો? 60,000 પ્લસ નફો કેટલો જોઈએ છે તમને? 3 લાખ ભાગ્યા પીવી ગુણોત્તર કેટલો હતો? તો 33.33%. તો 3,60,000 ભાગ્યા 33.33% બધું કરી લો એટલે તમને 10,80,000ની રકમ આપશે. ઓકે. એટલે તમે 10,80,000નું વેચાણ કરશો ત્યારે 3 લાખ રૂપિયા નફો તમારો થશે. ક્લિયર? કમ્પ્લીટ. આગળ વધી. ઓકે. જો વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે, ચલિત ખર્ચ 20% વધે. ધ્યાનથી સમજો. એક 20% ઘટે છે, બીજું 20% વધે છે. નફા જથ્થાનો ગુણોત્તર અને સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જાય છે તે શોધવાનું છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ક્વેશ્ચન થોડો હાર્ડ પણ છે ને થોડો લેન્થી પણ છે. ચલો ત્રીજો પોઈન્ટ. જો છોકરાઓ વેચાણ કિંમત તમારી અત્યારે કેટલી છે એ તો આપણે ધારેલી ને 100. ચલિત ખર્ચ કેટલા હતા? તો ચલિત ખર્ચ તમે 50 લીધેલા અને અહીંયા 50. તમારું જૂની બધી રકમ પાછી લઈ લેવાની. બરાબર. જૂની બધી વિગત પાછી લેવાની. જૂની એટલે દાખલામાં જે જૂની વિગત હતી તે કઈ હતી? આ રહી. આપણે અહીંયા 100 ધારેલા, પછી 50 લીધા અને પછી 50 લીધા. બરાબર. હવે એ લોકોનું કહેવાનું એમ છે કે વેચાણ કિંમતમાં 20% ઘટાડી દો. એટલે વેચાણ કિંમત જે છે ને છોકરાઓ અહીંયા 20% ઘટાડી દો. ઓકે. અને ચલિત ખર્ચમાં 20%નો શું કરવાનો છે? વધારો કરવાનો છે. એટલે આ ઘટશે તો 80 થશે અને 50માં 20% વધશે તો 60 થશે. એટલે 60માંથી 80માંથી 60 ગયા એટલે બચશે 20. એટલે તમારી પાસે દાખલામાં નવો પીવી ગુણોત્તર આવશે. શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 20/80 × 100 એટલે 25% તમારું થશે. ક્લિયર? હવે તમને દાખલામાં પૂછ્યું શું છે? 25% તો આપણો નવો પીવી ગુણોત્તર આવ્યો જે લોકોએ પૂછેલો છે. નફા જથ્થાનો ગુણોત્તર નવો શોધો એટલે કે જે આવ્યો તે 25%. સમતૂર બિંદુ કેટલા ટકા ઊંચું જશે? હવે સમતૂર બિંદુ પહેલા શોધવું પડશે. સમતૂર બિંદુ પહેલા શોધવું પડશે. શું આવશે? સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. હવે છોકરાઓ સ્થિર ખર્ચ દાખલામાં 50,000 લેજો. પેલા જે 60,000 હતા ને એ ફક્ત બીજા પોઈન્ટ માટે જ હતા. આપણે આ બીજો પોઈન્ટ કરેલો ને એના માટે 60,000 હતા. બાકી દાખલામાં જે મૂળ સ્થિર ખર્ચ છે એ તો આપણી પાસે કેટલા હતા? 50,000. બરાબર. તો 50,000 ભાગ્યા 25% કરો. કેટલા આવે છે? તો 50,000 ભાગ્યા 25% કરશો એટલે 2 લાખ રૂપિયા આવશે. હવે કહેવાનો મતલબ એમ છે તમારી પાસે જે ગયા વર્ષે સમતૂર બિંદુ હતો એટલે જૂનું જે સમતૂર બિંદુ હતું કેટલું હતું? 1 લાખ.
જૂનું 1 લાખ હતું, નવું કેટલું થઈ ગયું 2 લાખ. તો સમતુત બિંદુમાં વધારો કેટલો થયો 2 લાખ માઇનસ 1 લાખ, બરાબર. જે જૂનું હતું તે આ છે, નવું છે તે આ છે. તો સમતુત બિંદુમાં 1 લાખનો વધારો થયો, 1 લાખનો શું થયો વધારો થયો. હવે સમતુત બિંદુમાં ટકાવારી વધારો શોધવાનો છે. તો જો કેટલું વધારો થયો 1 લાખ, ને પહેલા જૂનું કેટલું હતું 1 લાખ, એટલે 1 લાખ પહેલા હતું 1 લાખ વધ્યું, તો કેટલા ટકા વધ્યું તો 100% વધ્યું. બરાબર. પહેલા 1 લાખ હતું, બીજું 1 લાખ વધ્યું ને 2 લાખ થયું. તો બીજું 1 લાખ વધ્યું, તો 1 લાખ પર 1 લાખ વધે તો 100% જ વધ્યું ને. ઓકે, આગળ વધીએ. જો નફો 5 લાખ હોય તો સલામતી ગાળો અને વેચાણ શોધો. જો નફો આપેલો છે ને એટલે ડાયરેક્ટ સલામતી ગાળો શોધવો હોય તો શોધાઈ જાય. તો સલામતી ગાળો બરાબર શું આવશે નફો ભાગ્યા પીવી ગુણોત્તર. 5 લાખનો નફો જોઈતો હોય તો સલામતી ગાળો કેટલો, તો જો તમારું જૂનું પીવી ગુણોત્તર કેટલો હતો 50%, તો 50% સાથે ભાગાકાર કરજો. બરાબર, હંમેશા જૂના સાથે, એટલે દરેક પોઈન્ટમાં તમારો જે પીવી ગુણોત્તર આવે તે દાખલાનો જે મેઇન પીવી ગુણોત્તર છે તે જ કન્સિડર કરવાનો. 10 લાખ રૂપિયા આવશે સલામતી ગાળો. ઓકે, અને તમને એમ પૂછ્યું જરૂરી વેચાણ, એટલે વેચાણ પણ શોધો. તો તમને ખબર છે કે વેચાણ વત્તા યાદ કરો, મેં તમને સ્ટાર્ટિંગમાં લખાવેલું સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો એટલે શું મળે વેચાણ મળે. સમતુત બિંદુ આપણું જૂનું કેટલું હતું 1 લાખ હતું, અને સલામતી ગાળો આપણો હમણાં કેટલો આવ્યો 10 લાખ આવ્યો, એટલે 1 લાખ અને 10 લાખ એટલે વેચાણ કેટલું આવ્યું 11 લાખ. આ થઈ ગયો તમારું બંને વસ્તુ. અથવા આ જ વસ્તુ તમે જરૂરી વેચાણના સૂત્રથી પણ શોધી શકते કે તમે જરૂરી વેચાણનું સૂત્ર મારો સ્થિર ખર્ચ વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર, તો તમને સીધા 11 લાખ મળશે. ઓકે, જવાબ તો જો છોકરાઓ બધી રીતે આવવાનો છે. તમને કઈ રીત માઇન્ડમાં ઓન ધી સ્પોટ દાખલામાં આવે છે એ તમને મેટર રાખશે. બાકી તો દાખલાની જે જવાબ છે તો ગમે તે 2 રીતે 3 રીતે પણ આવી શકે છે. ચલો તો કમ્પ્લીટ કરો છોકરાઓ આટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું, અને વોચ કરતા રહેજો ટાઈમ ટુ ટાઈમ. પૂરું ચેપ્ટર હું તમને અહીંયા કમ્પ્લીટ કરીને આપા. ઓકે, ટેક કેર એન્ડ ગુડ બાય.